ભગવાન શ્રી રંગઅવધૂત ગુરુ મહારાજના ચરણકંજમાં મારા કોટી કોટી વંદન. ભગવતીમાં રૂકમાંબા અને શ્રી વિઠ્ઠલપંતજીના ચરણકમળોમાં મારા કોટી કોટી વંદન. આપ સૌને ગુરુદેવ દત્ત. બંજા અવધૂતા અવધૂતા શોક મોહ અતીતા, એની પ્રથમ પંક્તિ આપણે ગઈ વખતે જોઈ. કરતા ભરતા હરતા સાહેબ ક્યું મૂરખ મન રોતા, દેહ ભરોસા મત રખ પ્યારે ક્યું આલસ મેં સોતા. આ વાત આપણે જોઈ. હવે પૂજ્યશ્રી આ ભજનમાં આગળની પંક્તિમાં લખે છે કે પાંચ तत्व का बना पिंजरा, भीतर चेतन तोता, आप कर्म से आप बंधाया, पल रोता पल हंसता. એની વાત આપણે જોઈએ તો પાંચ તત્વ કા બના પિંજરા એટલે આપણું આ જે શરીર છે એ એક પિંજર જેવું છે, એક પિંજરા જેવું છે, જે પાંચ તત્વોનું બનેલું છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, આ પાંચ તત્વોનું પંચીકરણનું બનેલું પિંજરું છે. અને એમાં જીવાત્મા પોપટની જેમ રહે છે. આ દેહમાં રહેલો દેહી છે અને એ પોતાના જ કર્મોના બંધનથી એમાં પૂરાયેલો છે. ખરેખર તો એ મુક્ત જ છે, પણ પોતાનું આત્મ સ્વરૂપ એ ભૂલી ગયો છે અને દેહાધ્યાસમાં જકડાઈ ગયો છે. અને તે વખતે દેહના કર્મમાં એ પોતાનું કર્તાપણાનું ભાન, અભિમાન ધારણ કરીને પોતે કરેલા કર્મનો ભોગી બને છે, ભોગતા બને છે. અને એટલે જ જન્મ મરણના બંધનો સર્જાય છે. જની મૃત્યુ સંસ્કૃતિના બંધનોમાં એ બંધાઈ જાય છે. પ્રારબ્ધને આધીન જે કંઈ સુખ દુઃખ ભોગવવાના હોય એ સુખ દુઃખ ભોગવવા માટે એ શરીર ધારણ કરે છે. પ્રારબ્ધ પૂરું થાય ત્યારે એ શરીર છોડી દે છે અને તે ત્યારબાદ બીજો દેહ ધારણ કરે છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. આવું શંકરાચાર્ય કહ્યું છે, તે યથાર્થ છે. જીવને દેહભાવનું બંધન છે. એટલે દેહ જે કંઈ દુઃખ સુખ કે ભોગ ભોગવે છે એમાં એ પોતે ભોગતા છે એવું માનીને સુખી થાય છે અને દુઃખી પણ થાય છે. વાસ્તવિક રીતે એ સુખ દુઃખ જીવના નથી, પરંતુ એણે માની લીધેલા છે અને એણે હાથે કરીને આ બધી ઉપાધિ ઊભી કરી છે. અને મમત્વ, મમતાને કારણે એ જન્મ મરણના ફેરામાં ફરતો જ રહે છે. અને તેથી પૂજ્ય બાપજીએ આગળ લખ્યું કે પલ રોતા પલ હસતા,
અવધૂતે સુખ દુઃખ તરફ સંકેત કર્યો છે કે જ્યારે અનુકૂળ પરિસ્થિતિ હોય ત્યારે એ પ્રસન્ન થાય, ખુશ થાય, અને પ્રતિકૂળ પરિસ્થિતિ આવે, દુઃખ આવે ત્યારે એ રડે. એટલે પળમાં હસે ને પળમાં રડે એવું બાપજીએ કહ્યું છે. આ બંને પરિસ્થિતિ ક્ષણિક છે તેવું એ સ્વીકારવા માંગતો નથી. સુખ અને દુઃખ બંને પરિવર્તનશીલ છે, એ આવજા કર્યા જ કરે છે. એક પંક્તિ વાંચવામાં આવેલી કે ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી તેની ઓટ છે ઓટ પછી જુવાળ. એ ભરતી અને ઓટ જેમ દરિયામાં આવ્યા કરે છે તેમ સુખ દુઃખ પણ આવતા જતા રહે છે. આવી સમજ એ જીવાત્માને નથી. એક કાવ્ય ભણવામાં આવતું હતું કે સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે ઘડિયા. આપણા શરીર સાથે જ જોડાયેલા છે. ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઈના નવ ટળે, રઘુનાથના જડિયા. રઘુનાથે એટલે કે પરમ તત્વએ જ એ આપણને આપેલા છે, અને એ કર્મના બંધનોથી યુક્ત છે. પરિણામે એ સુખ અને દુઃખ ભોગવે જ છૂટકો. એને સહજ રીતે સ્વીકારવાનું જીવાત્મા ભૂલી જાય છે. ખરેખર એ સુખ અને દુઃખ આવતા જતા રહે છે. એના પ્રત્યે સુખમાં ખુશ થવાની કે દુઃખમાં શોકમગ્ન થવાની કોઈ જરૂર નથી. છતાં અજ્ઞાનવશ જીવાત્મા આ રીતે સુખમાં પ્રસન્ન થાય છે અને દુઃખમાં શોક અનુભવે છે. અને આવા સુખ દુઃખોને દૂર કરવામાં જન્મોના જન્મો વીતી જાય. એક અંતરાય જે છે જીવ અને શિવ વચ્ચે, એ ધીમે ધીમે એના જે પડ છે, એના થર, એ થર વધતા જ જાય છે. પણ જેમ સુકૃતો થતા જાય, જેમ સારા કાર્યો થતા જાય, સત્કર્મો થતા જાય, તેમ તેમ એ જીવ અને શિવ વચ્ચેનો જે અંતરાય છે, એના જે પડ છે, એ ધીમે 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 ઓછા થતા જાય છે. અને જીવ અને શિવ નજીક આવતા જાય છે. અનેક જન્મોના પુણ્યોના પ્રભાવથી એ અંતરાય જ્યારે સંપૂર્ણપણે હટી જાય ત્યારે જીવ અને શિવનું મિલન શક્ય બને છે. જીવ અને શિવ વચ્ચે કર્મ અને પ્રારબ્ધ એ બહુ મોટા અંતરાય છે, મોટા નડતર છે. જીવને કર્તૃત્વ ભાવ છે, પણ શિવને કર્તૃત્વ ભાવ નથી. એ એટલે પ્રારબ્ધનો ભોગ બનતા નથી. શિવ એ માત્ર સાક્ષી કે દ્રષ્ટા છે, જ્યારે જીવ એ કર્મ અને કર્મફળનો ભોગતા છે. આ ફરક છે. અહીં પણ પૂજ્યશ્રીએ આગળ લખ્યું છે, દૂર દેશ હે તેરા પ્યારે. જેમ મુસાફરી કરવા માટે આપણને સાધનની, વાહનની જરૂર પડે, તેમ જીવ અને પરમ તત્વની વચ્ચે જે અંતર રહેલું છે, ડિસ્ટન્સ, એને દૂર કરવા માટે અનેક પ્રકારના સાધનોનો ઉપયોગ કરી શકાય છે. અને આપણે જેમ ગંતવ્ય સ્થાન પર પહોંચીએ, ડેસ્ટિનેશન પર, તેવી રીતે જીવ પણ શિવના ડેસ્ટિનેશન પર પહોંચી જ શકે છે. એમાં કોઈ શંકા નથી. પરંતુ જે સાધન પકડ્યું હોય જીવાત્માએ, એ જેટલું ત્વરિત ગતિવાળું,
તેટલું ગંતવ્ય સ્થાન જલ્દી આવે. અને એ સાધન શિથિલ ગતિવાળું હોય, મંદ ગતિવાળું હોય તો ડેસ્ટિનેશનને આવતા વાર લાગે. એ સીધી વાત છે. ગંતવ્ય સ્થાનની પ્રાપ્તિનો આધાર વાહનની ગતિ ઉપર છે. દાખલા તરીકે સ્ટીમરમાં એક દેશમાંથી બીજા દેશમાં જતાં 8 દિવસ થતા હોય તો એરોપ્લેનમાં 8 કલાક લાગે કદાચ, અને બળદગાડામાં તો 8 વર્ષ પણ લાગે, ખરું ને? એટલે જેવું જેવું સાધન કે વાહન આપણે એનો ઉપયોગ કરીએ એના ઉપર જીવ અને શિવ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે તે મોડું વહેલું કપાતું હોય છે. પહેલાં તો જીવે પોતાના ગંતવ્ય સ્થાન ઉપર, ડેસ્ટિનેશન ઉપર પહોંચવાનો નિશ્ચય કરવો જોઈએ. આવો વિચાર જ્યારે દ્રઢ થાય, નિશ્ચય થાય, ત્યારે તેને માટે ત્યાં પહોંચવાના સાધનોનો એણે વિચાર કરવો જોઈએ. પોતાની અભિરુચિ, પોતાની પસંદગી અને પોતાના અધિકાર પ્રમાણે એ સાધન શોધવું જોઈએ. અને સાધન મળે એટલે તે સાધન પર સવાર થઈને, આરૂઢ થઈને પોતાનો પ્રવાસ શરૂ કરવો જોઈએ. ઘણી વખત આવા સાધનનો ઉપયોગ કરતી વખતે પણ અંતરાય આવતા હોય છે. બાપજી એક જગ્યાએ લખ્યું છે કે અધવચ તૂટી તંગડી, એમ અધવચ ઘણી વખત ફસડાઈ પડાય, એવું પણ થાય છે. તો આત્મદર્શન માટે રુચિનો ભેદ છે, તેમ અધિકારનો પણ ભેદ છે. અને એને લીધે શાસ્ત્રોએ જુદા જુદા સાધનો દર્શાવ્યા છે. જ્ઞાન, કર્મ અને ભક્તિ એટલે કે ઉપાસના આ સાધનોમાં મુખ્ય છે. પણ એ બધા પણ વચ્ચે કદાચ ડૂબાડી દે એવું બને. તેથી સામાન્ય માણસ માટે પૂજ્યશ્રીએ સૌથી સહેલો અને સર્વસાધારણ એવો માર્ગ, એવું સાધન, એવું વાહન બતાવ્યું છે. અને તે છે સાંસ સાંસ હર સ્મરતા. શ્વાસે શ્વાસે પરમ તત્વનું સ્મરણ એ સર્વસુલભ સરળ સાધન છે. કળિયુગમાં ભક્તિ શ્રેષ્ઠ છે. ભક્તિ કરી અસી કલો. અને ભક્તિમાં પણ જે 9 પ્રકારની ભક્તિ બતાવી છે એમાં પણ નામ સ્મરણ એ ઉત્તમમાં ઉત્તમ પ્રકારની ભક્તિ છે, જે હર કોઈ સમયે આપણે કરી શકીએ છીએ. ઉઠતા, બેસતા, સૂતા, જાગતા, ખાતા, પીતા. એવું એક બાપજીએ ભજનમાં લખ્યું છે કે ઉઠત દત્ત હિ બેઠત દત્ત. એમ નામ સ્મરણનો મહિમા એ ભજનમાં બાપજીએ કર્યો છે. અહીં પણ એ જ વાત છે કે નામ સ્મરણ એ સરળ છે, એને માટે ઝાઝો પ્રયાસ કરવો પડતો નથી અને ઝાઝા અંતરાયો પણ નડતા નથી. બાપજીનું સૂત્ર છે શ્વાસે શ્વાસે દત્ત નામ સ્મરાત્મન, સ્મરી લે પ્રતિશ્વાસ હે ચિત્ત દત્ત. અહીં નામ સ્મરણનો જ મહિમા બાપજીએ કર્યો છે. બીજું કશું ન આવડે તો પણ ઓમનો જપ કરવો અતિ સરળ છે. પ્રણવ ઓમકારનો જપ એ પણ એક સાધન છે. જેમ સતતપણે, અવિરતપણે કીટ સ્મરણ કરે અને પોતે જ
ભમરી બની જાય. તેવી જ રીતે એક દિવસ જીવ શિવ સ્વરૂપ બની જાય છે, પરમ તત્વ સ્વરૂપ બની જાય છે. અને આ નામ સ્મરણ કળિયુગમાં એવી ભક્તિ છે કે જે સૌથી સરળ છે, સહેલી છે. આ વાત અહીં બાપજીએ કરી છે. જગત અને માયા એ પ્રપંચ છે, ભ્રામક છે, અને આપણને જે જણાય છે એ એનો આભાસ માત્ર છે. જેમ રણમાં સૂર્યપ્રકાશની હાજરીમાં આપણને પાણીનો આભાસ થાય છે, જેને ઝાંઝવાના નીર કહીએ છીએ, એવું આ જગત છે, એવી આ માયા છે. આગળ બાપજી લખે છે કે આ એક કલૌ કેશવ કીર્તનમ, આ સૂત્ર પણ ભક્તિનો જ, નામ સ્મરણનો જ મહિમા કરે છે. આજના વિપરીત સમયમાં જીવનના, સંસારના અનેકવિધ ઝઘડા રગડા, અને એમાંથી થોડો પણ સમય, થોડો પણ અવકાશ કાઢીને કર્મ, ઉપાસના, યોગ આદિ અનેક સાધનો દ્વારા પરમ તત્વને પામવાનું સુલભ છે. એવો શાસ્ત્રોનો પણ મત છે, અને સંત મહાત્માઓ, આત્મદર્શીઓનો પણ આ જ મત છે. અવધૂતે બીજી બધી વાતોને ગૌણ રાખીને શ્વાસે શ્વાસે હરિનામ, દત્તનામ સ્મરણ કરવાનું કહ્યું છે. આવું નામ સ્મરણ પાછું પોપટિયું નહીં, તેની કાળજી રાખવી જરૂરી છે. નામ સ્મરણ કરતાં કરતાં ચિત્ત નામીમાં રહેવું જોઈએ. જેનું નામ લેવામાં આવે તે નામી, નામીમાં એનું ચિત્ત રહેવું જોઈએ. ચિત્ત ખૂબ જ ચંચળ છે, એટલે એને વશમાં રાખવાનું ખૂબ કઠિન છે. શરીરનું કામ કરે, પ્રપંચમાં પણ ઉણપ ન આવે, છતાં ધ્યાન પ્રભુમાં રહે. એ અવધૂતે લખ્યું છે કે રસના નામ ભલે રટે, ચિત્ત લક્ષ્યમાં હોય, એવું દત્ત દશકમાં લખ્યું છે બાપજીએ, કે ચિત્ત લક્ષ્યમાં રાખવું જોઈએ. નહીં તો શું થાય, એક દોહામાં કબીરજીનો જ બનતા સુધી દોહો છે કે માલા તો કર્મે ફિરે, જીભ ફિરે મુખમાહી, મનવા તો 24 ફિરે, એ સુમિરન નહીં. આ બે લીટીમાં ખૂબ યથાર્થ વાત કરી છે કે હાથમાં માળા ફરતી હોય, જીભ મોંમાં ફરતી હોય, ભગવાનનું નામ લેતી હોય, પણ મન 10 દિશામાં ફરતું હોય, તો એ સાચું નામ સ્મરણ નથી. જેનું નામ લઈએ છે, જે નામી છે, એમાં સમગ્ર ચિત્ત એકાગ્ર થવું જોઈએ, એવું પૂજ્ય બાપજી કહે છે. આવા ચિત્તયુક્ત સ્મરણથી જ ચિત્તની શુદ્ધિ થઈ શકે. ચિત્ત પારદર્શક બને, સ્વચ્છ બને, ત્યારે જ એ શુદ્ધ ચિત્તમાં જીવને પોતાના શિવ સ્વરૂપની પ્રતીતિ થાય છે, ઝાંખી થાય છે. જીવ અને શિવ વચ્ચેનો અવિદ્યારૂપી અંતરપટ દૂર થાય છે, અને જીવ પોતાના જીવભાવને ભૂલી જાય છે. દેહ ભાવે દાસ હું, જીવ ભાવે ત્વદંશ, આત્મભાવે તું જ હું,
થયો દ્વૈતનો ભ્રંશ, એવું બાપજીએ ગોરલામૃતમાં લખ્યું છે. એટલે કે કોઈ બી સાધન આપણા અધિકારવાળું કે આપણા રુચિવાળું સાધન પકડીને જીવ અને શિવ વચ્ચેનો જે અંતરાય છે એ અંતરાયને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. શ્રી કૃષ્ણ ભગવાને પણ અર્જુનને કહ્યું હતું કે યજ્ઞાનામ જપયજ્ઞોસ્મી, યજ્ઞોમાં હું જપ યજ્ઞ છું, આવું શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે. અને એ રીતે તેમણે પણ જપ યજ્ઞનો મહિમા ગાયો છે. પ્રાણ અપાન આ બધી ક્રિયાઓ ઉપર જેણે વિજય મેળવ્યો છે, પ્રાણાપાનનો વિરોધ કરીને સમાધિ અવસ્થા પ્રાપ્ત કરી છે, એવા પ્રાણાપાનની ક્રિયા શરીરમાં ચાલતી જ હોય છે. એ પ્રક્રિયા વગર તો શરીર ચાલતું જ નથી. પ્રાણ પડ ગમે શ્વાસા દાંડી, એવું બાપજીએ લખ્યું છે. આગળ ચાલતા અવધૂત શ્વાસે શ્વાસે સ્મરણમાં બાધારૂપ એવા પ્રપંચનો ત્યાગ કરવાની સૂચના આપતા કહે છે કે ભૂત ભૂત કો દે દે પ્યારે, કલ કી મત કર ચિંતા, રામ ભરોસે કાજ છોડ કર નિજાનંદ રસ પીતા. આગલી પંક્તિમાં બાપજીએ આ વાત લખી છે. ભૂત ભૂત કો દે દે પ્યારે એટલે શું? આ ખૂબ ગંભીર અને ગહન વાક્ય છે. આ શરીરનો જે પિંડ છે અને બ્રહ્માંડનો પિંડ છે, એ 5 તત્વોનો વિલાસ છે. યથા પિંડે તથા બ્રહ્માંડે, એવું આપણે જાણીએ છીએ. તો જે 5 તત્વો પિંડમાં છે, શરીરમાં છે, એ જ 5 તત્વો બ્રહ્માંડમાં છે, પણ એ મહાતત્વો છે. જ્યારે શરીરમાં આ 5 તત્વો રહેલા છે, જ્યારે પિંડ એટલે કે શરીર જ્યારે છૂટી જાય છે, જ્યારે પ્રાણીનું મૃત્યુ થાય છે, તે વખતે શરીરમાં રહેલા 5 તત્વો 5 મહાતત્વોમાં ભળી જાય છે. એટલે જ આપણે કહીએ છીએ કે કોઈ ગુજરી ગયું હોય તો એના માટે એક શબ્દ પ્રયોગ થાય છે કે એ પંચત્વને પામ્યો. તો આ પંચત્વને પામવાની વાત એટલે કે પિંડ જ્યારે છૂટી જાય, શરીર જ્યારે છૂટી જાય, તે વખતે શરીરના 5 તત્વો 5 મહાતત્વોમાં ભળી જાય છે. એ વાત અહીં બાપજીએ કરી છે કે ભૂત ભૂત કો દે દે પ્યારે. આ પંચ મહાભૂત છે, 5 તત્વો છે, એ ભૂત ભૂત કો દે દે પ્યારે, એવું બાપજી કહે છે. હવે પંચ મહાભૂતાત્મક શરીરને પણ કોઈ થોડો સમય માટે પણ ઘરમાં રાખતું નથી. એને દાટીને અથવા બાળીને એનો નિકાલ કરે છે. મૃત્યુ પછી દેહની જે સ્થિતિ છે તે માણસ જાણે છે, તેમ છતાં જીવતા જીવત એનો આનંદ મેળવે છે અને એમાં જ રચ્યો પચ્યો રહે છે. સ્મશાન વૈરાગ્ય એવો શબ્દ છે આપણા ગુજરાતીમાં. તો બધા
મૃતદેહને સ્મશાને લઈ જાય એને અગ્નિદાહ આપવામાં આવે તે વખતે જે ડાઘુઓ હોય છે એ બધા જ ડાઘુઓને એક જાતનો ક્ષણિક વૈરાગ્ય આવે છે સંસાર ઉપર, આ જગત ઉપર. પણ એ ક્ષણિક છે, કારણ કે આપણે સામાન્ય મનુષ્યો છીએ અને એટલે એને સ્મશાન વૈરાગ્ય કહ્યો છે. જેવા સ્મશાનેથી ઘરે આવે એટલે પાછા સંસારમાં ઓતપ્રોત થઈ જાય. આ બહુ જ રહસ્યમય અને ન સમજાય એવી વાત છે. બાપજી લખે છે કે આ દેહ છે ત્યાં સુધી જગત છે. કબીરે કહેલું કે આપ મુઆ પીછે ડૂબ ગઈ દુનિયા. જેનું મૃત્યુ થાય છે એને મન તો જગતનું કોઈ અસ્તિત્વ જ નથી રહેતું. પ્રાણી વડે જગત છે, એ સર્વનો મૂળ આધાર સત સ્વરૂપ પુરુષ છે અને સર્જનનું અસ્તિત્વ રહેતું નથી, અધિકારીના અધિકારનું પણ અસ્તિત્વ રહેતું નથી. અવધૂતના આ વાક્યનો અર્થ એટલો ગંભીર છે કે કોઈક રખેવાળને સાચવવા આપેલી લક્ષ્મી, ધન ઉપર અથવા તો વસ્તુ ઉપર રખેવાળ પોતે સ્વામી નથી, એના પર એનું સ્વામિત્વ નથી. તેનો સ્વામી, ખરેખરો સ્વામી ઈચ્છે ત્યારે તે વસ્તુ રખેવાળ પાસેથી પાછી લઈ લેશે અથવા રખેવાળ તે વસ્તુ તેના સ્વામીને પાછી આપી દેશે અને પોતાનો ભાર ઉતારીને નિશ્ચિંત બને છે. આ શરીર પણ એક થાપણ છે, સાચવવા આપેલી મિલકત છે. રખેવાળ એ વસ્તુ એના સ્વામીને સ્વાધીન કરે છે. ક્યારે? જ્યારે એનું મૃત્યુ થાય છે ત્યારે. કબીરનું એક ભજન યાદ આવે છે કે ચદરિયા ઝીણી રે ઝીણી, રામ નામ રસ ભીની. બહુ જ ગહન અર્થવાળું આ ભજન છે. એ જ વાત અહીંયા બાપજીએ કરી છે કે જ્યાં સુધી પંચભૂતાત્મક દેહ છે ત્યાં સુધી મિથ્યા વસ્તુમાં રહેલી મિથ્યા મમતા અને એના જવાથી થતો શોક એ પણ મિથ્યા જ છે. એટલે મારું શરીર છે એવું જે અજ્ઞાન જીવાત્માને છે, એ જ્યાં સુધી અજ્ઞાન છે, એ અવિદ્યા જ્યાં સુધી છે ત્યાં સુધી પ્રગતિ સંભવિત નથી. ભૂતને સ્વાધીન કરવાથી આ કામ થઈ શકે છે. ભૂતને સ્વાધીન કરવાની વૃત્તિ ઉત્પન્ન થાય એ ઘણી કપરી બાબત છે. એ તરત એવું થતું નથી. એક દિવસ પરાણે યમરાજ પોતાનો કોળિયો બનાવી દેશે, તમારી પાસેથી છીનવી લેશે, ત્યારે તમને કેટલો ત્રાસ, કેટલું દુઃખ થશે. જમડાનો માર પડવાની વાત બાપજીએ અનેક ભજનોમાં કરી છે. યમરાજ સામે યુદ્ધ લડી શકાય ખરું? નહીં, એ શક્ય નથી. જગતમાં મુખ્યત્વે જે જણાય છે એ અજ્ઞાન અને અવિદ્યા છે. અને તામસી વૃત્તિ, રાજસી વૃત્તિ, શોક, મોહ, આ બધા એના સંતાનો છે.
ભૂતને આપી દેવાથી આ બધી વિટંબણાઓ ટળી જાય છે. પણ ભૂતને આપવા માટેની જે પ્રક્રિયા છે એ સહેલી નથી, એ ખૂબ જ કપરી છે, એવું પૂજ્ય બાપજી કહે છે. દરેક તત્વ પોતપોતાના કામ કરે જાય છે. વપુ પ્રારબ્ધને પોષે છે, તો ખુશામત વિશ્વની શા માટે કરવી? એવી મનોસ્થિતિ જ્યારે દ્રઢ થાય ત્યારે પ્રારબ્ધને વશ રહીને જીવન પ્રારબ્ધ જ ચલાવે છે, એમાં કોઈ ફેર પડવાનો નથી. એવી જ્યારે દ્રઢ બુદ્ધિ બને ત્યારે તેને ભૂતકાળના વિચાર પણ નથી આવતા અને ભવિષ્યની ચિંતા પણ નથી રહેતી. પ્રારબ્ધ આગળ પુરુષાર્થ પાંગડો છે, એ વાત જિજ્ઞાસુએ સમજી લેવી પડે. આગળ પૂજ્ય બાપજી કહે છે કે જ્યારે હરિનું ચિંતન થવા માંડે છે ત્યારે ચિંતનના પ્રભાવે ધીમે ધીમે જગતનો કે માયાનું ચિંતન ઓછું થતું જાય છે અને છેવટે છૂટી જાય છે. અને અંતે ચિત્ત જગત વિહોણું બનીને પોતાનું ચાંચલ્ય, પોતાની ચંચળતા ગુમાવે છે. અને ત્યારે જગતનો પ્રપંચ માત્ર પ્રભુને ભરોસે રહે એટલે કોઈ જાતની ચિંતા રહેતી નથી. આ મેં કર્યું, આ હું કરીશ, આ દ્રવ્ય મેં મેળવ્યું, આ કીર્તિ મેળવી, એટલે કે વિત્તેષણા લોકેષણા એ માટેના જાગતિક પ્રપંચો માટે કૂદકા મારવાના બંધ થાય છે અને પ્રભુ રાખે તેમ રહીએ એવી સ્થિતિ નિર્માણ પામે છે. રામ રાખે તેમ રહીએ એવું મીરાબાઈએ ગાયું છે. ઉદ્ધવજી રામ રાખે તેમ રહીએ. તો આવા રામ રાખે તેમ રહીએ એવા સિદ્ધાંતને પોતાનો મુદ્રાલેખ બનાવે, પોતાના જીવનનો મુદ્રાલેખ બનાવે અને સતત પ્રભુ સ્મરણમાં કાળ પસાર કરે એવો જીવાત્મા, એવા અનન્ય ચિંતકનું યોગક્ષેમ કોણ કરે છે? સર્વશક્તિમાન પરમ તત્વ. જે ભક્તોએ પોતાની જીવન નાવડી પ્રભુને આશરે, પરબ્રહ્મને આશરે ભવસાગરમાં છોડી દીધી છે, તે નાવડીનું સુકાન પ્રભુએ સંભાળ્યું છે. જીવાત્માને કોઈ પણ જાતની ચિંતા રહેતી નથી. પ્રભુ જ એ નૌકાને પાર ઉતારશે એવો દૃઢ વિશ્વાસ એને થાય છે. અહીં પૂજ્યશ્રીએ કહ્યું તેમ કાલની ચિંતાનો ત્યાગ કરવો, ગુણોના કર્મ ગુણો વડે થતા રહે છે એવી પ્રતીતિ રાખવી અને ભગવાનને ભરોસે જીવનના બધા જ કાર્યો છોડીને પોતાનામાં જ્યારે મસ્ત બની જાય ત્યારે આત્માનંદની મસ્તી સિવાય કશું જ રહેતું નથી. મેં તો બેઠા ગુરુપદ પાસ, ચિંતા અબ કાહે, એ સ્થિતિનું નિર્માણ થાય છે. જ્યાં સુધી જીવાત્માને કાલની ચિંતા છે ત્યાં સુધી એના ચિત્તમાં
આખું જગત છે, આખી માયા છે. ચિંતાના અભાવે જગત પણ નથી અને માયા પણ નથી. અવધૂત અહીં બીજા શબ્દોમાં આપણને એ જ વાત કરે છે કે જ્યાં સુધી જોડી છે ત્યાં સુધી કાલની ચિંતા છે. જ્યારે જોડી પણ ફગાવી દેવામાં આવે ત્યારે કાલની ચિંતા પણ છૂટી જાય, મમત્વ પણ છૂટી જાય અને અહંકાર પણ છૂટી જાય. અને મમત્વ અને અહંકાર છૂટ્યા એટલે શોક અને મોહ અદૃશ્ય. આ વાત બાપજી કરે છે. વિશ્વંભર જ્યારે આપણો ભાર વેંઢારતો હોય ત્યારે આપણે ચિંતા શાની, એવું પૂજ્ય બાપજી દ્રઢપણે માને છે અને આપણને પણ ઉપદેશે છે. આવા 4 ચરણમાં અવધૂતે આ બાબતની ખાસ પુષ્ટિ કરી છે અને આત્મતત્વમાં એક રસ બનીને રહેવાની જીવને શિખામણ આપી છે. આટલા 4 ચરણોનો જ, આ પંક્તિના 4 ચરણોનો જ જીવનમાં એનો આખો ભાવ ઉતારીએ તો વેદ વેદાંત કે બીજા કોઈ જ્ઞાનની જરૂર નથી. કોઈ વિરલો આવા દુર્ગમ કાર્યો કરી શકે. સંતોના શબ્દ પ્રયોગ નિરર્થક નથી. ગંભીરતાપૂર્વક એ શબ્દો સમજવા પડે. એને ઉપર છલ્લા વાંચવાથી રહસ્ય સમજાતું નથી. અને આમ પૂજ્યશ્રીએ સત્સંગનો, નામ સ્મરણનો મહિમા કર્યો છે. અસ્તુ, અહીં હું મારું વક્તવ્ય પૂરું કરું છું. આમાં કોઈ ભૂલચૂક થઈ હોય તો બાપજીને એટલું જ કહીશ, ક્ષમસ્વાપરાધમ. આપ સૌને મારા ગુરુદેવ દત્ત.